ચાલો આજે આપણે પદાર્થના બંધારણને સમજવા માટે એક સફર પર નીકળીએ. આપણે સીધા જ પરમાણુના કેન્દ્રમાં એટલે કે એના ન્યુક્લિયસની અંદર ડોક્યું કરીશું. તો આપણે આ બધું કેવી રીતે સમજીશું? જુઓ, આ છે આપણો રોડમેપ. આપણે પરમાણુના હૃદયથી શરૂ કરીશું, પછી એના ઘટકોને જાણીશું, એના અકલ્પનીય કદ અને ઘનતાને માપીશું, અને છેલ્લે દ્રવ્ય અને ઊર્જા સાથે જોડાયેલા એક મોટા રહસ્યને ઉકેલીશું. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, પરમાણુનું હૃદય. આપણે એક એવી દુનિયામાં જઈ રહ્યા છીએ જ્યાં આપણા રોજબરોજના નિયમો લાગુ નથી પડતા. આ વાત જરા વિચારવા જેવી છે નહીં? પરમાણુનો 99.9%થી પણ વધારે ભાગ એટલે કે લગભગ આખો પરમાણુ એના કેન્દ્રમાં આવેલા એક નાનકડા ટપકામાં સમાયેલો છે. અને બાકીનું બધું ખાલી જગ્યા. આ તફાવત કેટલો મોટો છે એ સમજવા માટે કલ્પના કરો. જો એક પરમાણુને આપણે એક મોટા ક્લાસરૂમ જેટલો મોટો કરીએ તો એનું ન્યુક્લિયસ ફ્લોર પર પડેલી એક ટાંકણીની અણી જેટલું જ હશે. બાકી આખો ક્લાસરૂમ ખાલી. આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ. તો સવાલ એ છે કે આટલા નાના અને ગીચ કેન્દ્રમાં આખરે છે શું? ચાલો એ કણોને મળીએ જે દરેક તત્વની ઓળખ બનાવે છે. હવે આટલી નાની વસ્તુઓને માપવી કઈ રીતે? કિલોગ્રામ જેવા એકમો અહીં કામ ન આવે, એ તો બહુ મોટા કહેવાય. એટલે વૈજ્ઞાનિકોએ એક ખાસ માપદંડ બનાવ્યો. એ છે એટોમિક માસ યુનિટ, જેને આપણે ટૂંકમાં યુ કહીએ છીએ. એને કાર્બન 12 પરમાણુના દળના 12મા ભાગ તરીકે નક્કી કરવામાં આવ્યું છે. આનાથી પરમાણુ સ્તરે દળની સરખામણી કરવી ખૂબ જ સહેલી બની જાય છે. અને આના પરથી જ આપણને આઇસોટોપ્સ એટલે કે સમસ્થાનિકોનો ખ્યાલ સમજાય છે. આ એક જ તત્વના અલગ અલગ રૂપ છે. એમાં પ્રોટોનની સંખ્યા તો સરખી જ હોય, પણ ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી હોય. હાઇડ્રોજન આનું સૌથી સારું ઉદાહરણ છે. આ ટેબલ જુઓ. સામાન્ય હાઇડ્રોજનમાં એક પણ ન્યુટ્રોન નથી. ડ્યુટેરિયમમાં એક ન્યુટ્રોન છે અને ટ્રિટિયમમાં 2 છે. બધામાં પ્રોટોન તો એક જ છે, એટલે બધા હાઇડ્રોજન જ કહેવાય. પણ ન્યુટ્રોન અલગ હોવાથી એમના દળ જુદા જુદા છે. હવે ન્યુક્લિયર ફિઝિક્સની ભાષા સમજવા માટે આ થોડાક શબ્દો જાણી લેવા ખૂબ જરૂરી છે. પ્રોટોન અને ન્યુટ્રોનને ભેગા મળીને ન્યુક્લિયોન્સ કહેવાય છે. Z એટલે પ્રોટોનની સંખ્યા, A એટલે પ્રોટોન અને ન્યુટ્રોનનો કુલ સરવાળો, અને આઇસોબાર્સ એટલે સરખા દળાંકવાળા ન્યુક્લિયસ, અને આઇસોટોન્સ એટલે સરખી ન્યુટ્રોન સંખ્યાવાળા ન્યુક્લિયસ. વિભાગ 3. કદ અને ઘનતા. સારું, તો હવે આપણે જાણીએ છીએ કે ન્યુક્લિયસમાં શું છે. પણ હવે વાત કરીએ એના એક સૌથી આશ્ચર્યજનક ગુણધર્મની. એ છે એની અકલ્પનીય ઘનતા. આ એક સરળ સૂત્ર છે જે આપણને ન્યુક્લિયસની ત્રિજ્યા શોધવામાં મદદ કરે છે. એનો સીધો મતલબ એ છે કે ન્યુક્લિયસનું કદ એમાં રહેલા ન્યુક્લિયોન્સની સંખ્યાના સીધા પ્રમાણમાં હોય છે. જેમ ન્યુક્લિયોન્સ વધે એમ ન્યુક્લિયસ મોટું થાય. એકદમ સિમ્પલ. અને આનું પરિણામ ખરેખર ચોંકાવનારું છે. ગણતરીઓ બતાવે છે કે પછી હાઇડ્રોજન હોય કે યુરેનિયમ, દરેક ન્યુક્લિયસની ઘનતા લગભગ સરખી જ હોય છે. અને એ આંકડો છે 2.3 ગુણ્યા 10⁻17 kg પર મીટર ક્યુબ. આ કેટલો મોટો આંકડો છે એનો કોઈ અંદાજ છે? આ ઘનતાને જરા સમજીએ. જો આપણે ખાંડના એક દાણા જેટલું ન્યુક્લિયર મટીરિયલ લઈએ તો એનું વજન એક મોટા જહાજ કરતાં પણ વધારે થાય. એની સરખામણીમાં પાણીની ઘનતા તો કંઈ જ નથી. આ બ્રહ્માંડના સૌથી ગીચ પદાર્થો જેવા કે ન્યુટ્રોન તારાઓની ઘનતા છે. વિભાગ 4. દળ ક્ષતિનું રહસ્ય. અને આ બધું આપણને એક મોટા રહસ્ય તરફ લઈ જાય છે. એક એવો સવાલ જેણે વર્ષો સુધી વૈજ્ઞાનિકોને મૂંઝવણમાં રાખ્યા કે આખરે ગુમ થયેલું દળ ગયું ક્યાં? આ રહસ્યને સમજવા માટે ચાલો એક સીધો સાદો સવાલ પૂછીએ. શું ન્યુક્લિયસનું વજન એના ટુકડાઓને ભેગા કરીએ એટલું જ થાય? ચાલો આપણે જાતે જ ચેક કરીએ. આપણે ઉદાહરણ લઈશું ઓક્સિજન 16નું. ઓકે, ચાલો હિસાબ કરીએ. ઓક્સિજન 16 એટલે 8 પ્રોટોન અને 8 ન્યુટ્રોન. જો આપણે 8 પ્રોટોન અને 8 ન્યુટ્રોનનું વજન અલગ અલગ માપીને એનો સરવાળો કરીએ તો આપણને જવાબ મળે છે 16.12444 યુ. બરાબર ને? સિમ્પલ ગણિત છે. પણ અહીં જ તો આખી ગેમ બદલાય છે. જ્યારે વૈજ્ઞાનિકો પ્રયોગ કરીને ઓક્સિજન 16ના આખા ન્યુક્લિયસનું વજન કરે છે ત્યારે એ આવે છે 15.99055 યુ. આપણા હિસાબ કરતાં ઓછું.
તો સવાલ એ છે કે બાકીનું દળ ગયું ક્યાં? આ જે તફાવત છે, આ જે ગુમ થયેલું દળ છે, એને જ કહેવાય છે માસ ડિફેક્ટ, એટલે કે દળ ક્ષતિ. અને યાદ રાખજો, આ કોઈ માપણીની ભૂલ નથી, આ એક બહુ મોટા રહસ્યની ચાવી છે. વિભાગ 5 બંધન ઊર્જા. તો પછી આ ગુમ થયેલો દળ ક્યાં ગયું? આનો જવાબ એક જ માણસ પાસે હતો, અને એમના જવાબે આખી દુનિયાને હંમેશા માટે બદલી નાખી. જવાબ છુપાયેલો છે આઇન્સ્ટાઈનના ઇતિહાસના સૌથી પ્રખ્યાત સમીકરણમાં, E=mc², એટલે કે ઊર્જા બરાબર દળ ગુણ્યા પ્રકાશની ગતિનો વર્ગ. આનો મતલબ એ છે કે જે દળ ગુમ થયું હતું એ ખરેખર ગાયબ નથી થયું, એનું ઊર્જામાં રૂપાંતર થઈ ગયું છે. અને આ જ ઊર્જા છે ન્યુક્લિયર બંધન ઊર્જા. આ એક જાતનો સુપર ગ્લુ છે જે પ્રોટોન અને ન્યુટ્રોનને એકબીજા સાથે જકડી રાખે છે. આપણા ઓક્સિજન 16ના કેસમાં પેલું એ થોડુંક દળ ઓછું હતું ને, એ 127.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે કે MeV જેટલી જબરદસ્ત ઊર્જા, બરાબર છે? આટલી બધી ઊર્જા એ ન્યુક્લિયસને એક સાથે પકડી રાખે છે. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.